તમે કે ગામથી આવો છો બેન? મોટી ખાવડી જામનગર. બરાબર. અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં તમે આવ્યા હતા? બાબા માટે મારે. શું તકલીફ હતી બેન એને? એને માઇન્ડ કામ નહોતું કરતું, એમ કંઈ ખબર ના પડતી, એમ પથ્થરની જેમ પડ્યો રહેતો. બરાબર. ચલન નહોતું બોડીમાં કંઈ. બરાબર. અને કેટલા સમયથી અમારે ત્યાંથી અહીંયા કોર્સ ચાલુ છે તમારે? 3 મહિના. 3 મહિનાથી આ કોર્સ ચાલુ છે. એમાં બાળકને શું શું ફેરફારો થયા એ કહો. 3 મહિનાથી બાળકમાં પડખા ફરે છે, ઊંધો થાય છે, એના રીતે આમ ડોકું અધર કરે છે. અત્યારે જેમ ડોક હલાવે છે એમ ડોકની મૂવમેન્ટ ને બધું કરે છે. હા, એ કરે છે. કે જે પહેલા કંઈ કરી નતો શકતો. પહેલા નહોતો કરી શકતો. બરાબર છે. 3 મહિનાથી આ કોર્સ ચાલુ છે. હાથની હલનચલન છે એ બધું કરે છે ને હવે? એ બધું બરોબર જ છે. બરાબર, ખૂબ સરસ. બાળકનું આખું નામ જણાવો. જેઠવા આર્યદીપ યુવરાજ છે. બરાબર. અને મોટી ખાવડીથી આવો છો? મોટી ખાવડી. બરાબર, સરસ. અને તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 9913884474. બરાબર. કે કોઈ આવી તકલીફવાળા બાળકોના કેસો હોય હા. તો એ લોકોને પણ ખ્યાલ આવે કે જો આ ડોક મૂવમેન્ટ કરતો થઈ ગયો છે, સ્ટેબલ રાખતા થઈ ગયો છે, કે જે તકલીફો હતી એમાં રાહતો મળે છે. આવા કેસોમાં પણ લોકોને ખ્યાલ આવે કે આવી તકલીફોમાં પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં ઉપચારો થાય છે. અને આપને આ છેલ્લા 3 મહિનાથી આ કોર્સ ચાલુ છે. જે ઔષધિઓ અને દવાઓ તમને અહીંથી આપવામાં આવી એ સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવી છે. કે આપણે 0 થી 10 વર્ષ સુધીના બાળકોના કોઈ પણ પ્રકારના ચાર્જીસો લેતા નથી. એ પ્રમાણે અમૃત પુષ્પ અને સાથે સાથે મેં તમને સજેસ્ટ કરેલી ઔષધિઓ, દવાઓ બધું સંપૂર્ણ બાળક માટે આપણે ફ્રીમાં આપેલું છે. તો લોકોને ખ્યાલ આવે કે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવી પ્રવૃત્તિઓ ચાલે છે, તો એક સમાજમાં સારો મેસેજ જાય. જય દ્વારકાધીશ. જય દ્વારકા.